તો રામ રામ ડાયરા ને રાम राम કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા। તો આજે વાતાવરણ વરસાદી વાતાવરણ થઈ ગયું કેમ કે આમ ઘેઘૂર વાદળા થઈ ગયા અને જાર આપણે વાઢેલી પડી કડબ આના આજે પૂળા વાળવાના છે અહીંયા અને બીજા નંબરમાં ઘઉં પાકી ગયા એ વરસાદ થાય તો નુકસાન થાય એ પહેલાં આપણે ઘઉં મેળ આવે ને તો કાલે વઢાવી લેવાશે ઘઉં કેમ કે આ જાર વાઢેલી છે 7-8 દી થઈ ગયા અને પૂળા વાળવાના બાકી છે એક લાઈનના પૂળા વાળ્યા છે અને એટલા આજે બાકી છે વાળવાના અને ઘઉં જો હાવ પાકી ગયા છે કેમ કે વાતાવરણ આજ થોડુંક વરસાદી થઈ ગયું છે વાતાવરણ થોડુંક આજે વરસાદ હોય ને એવું થઈ ગયું છે એટલે થોડોક ખટકો રાખવો જોઈએ નકર નથી કહેતા થયો મોલ બગાડે એમ છે કેમ કે ઘઉં પાકી ગયા જાર વાઢી છે ઓહો ખાપા વાગે છે ખાપા ચપ્પલ નથી પહેર્યા ખાપા વાગે છે એટલે આપણે નીકળી ગયા બહાર વરસાદ થાય એટલે ઘઉં ને જાહેર ને અને આંબાને નુકસાન તો છે જ તે બધાને એટલા પૂળા વાળ્યા છે અને હવે હું હમણાં પૂળા વાળવાનું ચાલુ કરી દઉં અને વાતાવરણ તો અમારા અહીંયા વરસાદ આવે એવું જ છે વાદળા ઘેઘૂર થઈ ગયા તમારે આ છે ને કેવું વાતાવરણ છે ના વરસાદ આવે એવું છે કે પછી નહીં કેમ કે આ ફાગણ મહિનો 8 દી પછી 10 દિવસ પછી ઉતાવણી દી હોળી અને હોળીને વળત દી ધૂળેટી બધું નજીક આવતું ગયું છે એટલે બધા કે ઉતાવણી તાપીને ટાઈટ જાહે હવે ક્યારે જાય કોને ખબર આપણે તો જો વાતાવરણ તમે જો ને તમને એમ થાય હા હે કેવું મસ્ત મજાનું છે અમે જો બાજુમાં શેણાઈ વાઢી નાખ્યા અમારા પાડોશીએ જો કેમ વેવે છે ને શેણા આ નવો ફોન છે કેવું છે રિઝલ્ટ કહેજો પાછા હા એક ભાઈ અમારે મોકલાવો છે આઈફોન તે આઈફોનમાં પહેલો વ્લોગ છે પહેલો કહેજો તમારે આમ કેવું છે રિઝલ્ટ તો પાછા એમાં બનાવ્યા કરીએ કેમ કે અમે કોયલ છે જુઓ તમે કોયલ બરાબર જો કેટલી આગી છે બસ ફૂલ ઝૂમ થઈ ગયું છે હવે આનાથી વધારે થાય નહીં તો આવું રિઝલ્ટ છે તમે કહેજો ફરી વાર બનાવો વ્લોગ કે નહીં ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વાલા